કચ્છ પોલીસ દ્વારા નશીલા પદાર્થો વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલી સે નો ટુ ડ્રગ્સ ઝુંબેશ અંતર્ગત ગાંધીધામ બી ડિવિઝન પોલીસે કાર્ગો આઝાદનગર વિસ્તારમાંથી 13.787 કિલોગ્રામ ગાંજા સાથે એક શખ્સની ધરપકડ કરી છે. પીઆઈએસ-વી ગોજિયાની ટીમે બાતમીના આધારે રેલવે પાટા નજીક બાવની ઝાડીમાં રેડ કરી વિકેશભાઈ રમેશભાઈ વાંસવરિયાને 6,79,350ની કિંમતના માદક પદાર્થ સાથે ઝડપી પાડ્યો હતો. આ જથ્થો ઓરિસ્સાના ચંદન નામના શખ્સે પૂરો પાડ્યો હોવાનું ખુલ્યું હતું, જે પકડવાનો બાકી હોવાનું પોલીસે જણાવ્યું છે. પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી ગાંજાનો જથ્થો અને મોબાઈલ સહિત કુલ 6,94,350નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.